ભાવનગર શહેરમાં વધી રહેલા ગુનાહિત કાર્યને કાબૂ કરીને નગરજનોને ભયમુક્ત કરવા બાબતે માનનીય અધિકારી શ્રી છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર ઘણી બધી પ્રકારના ગુનાઓનું મુખ્ય કેન્દ્ર બિંદુ બનીને સામે આવ્યું છે અને ઘણા બધા આર્થિક તેમજ શારીરિક પ્રકારના ગુનેગારોના મુખ્ય માણસો ભાવનગરથી પોતાનું સામ્રાજ્ય ચલાવે છે। જીએસટીની ચોરી હોય કે ડમી વિદ્યાર્થી પરીક્ષામાં બેસાડવાનું હોય, બધા ગુનાનું આખરી અને મુખ્ય કેન્દ્ર ભાવનગર રહ્યું છે। આ તમામ ગુનાઓ પોલીસની નજર બહાર હોય એવું માનવું ખૂબ અઘરું છે અને જો નજર બહાર હોય તો પણ પોલીસ અને સરકાર માટે શરમજનક છે। છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સામાન્ય નગરજનોની જમીન પર ગેરકાયદેસર કબજો અને ખોટા કાગળ અને બનાવટી પુરાવા ઊભા કરી તોડ કરવામાં આવે છે। એમાં ઘણા બધા ગુનાહિત વિચારધારાના લોકો શહેરમાં સક્રિય છે। છેલ્લા મહિનામાં ભાવનગર શહેરમાં ડઝન કરતા વધારે ગંભીર પ્રકારના ગુના જેવા કે ખૂન કોશિશ, ચોરી, લૂંટનો પ્રયાસ, બળાત્કાર જેવા ગુના હવે રોજ છાપામાં નજરે પડે છે। ત્યારે નગરજનો એક જ પ્રકારના જંગલરાજનો અહેસાસ કરે છે। સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કાયદાના ભંગ સમયે પણ પોલીસ જે કકડાઈથી વર્તે છે અને સામાન્ય માણસ પાસેથી કોઈ પણ દયા વગર ટ્રાફિક બ્રિગેડના કર્મચારી સખતાઈ અપનાવે છે, ત્યારે અસામાજિક તત્વો બિન રોકટોક સટ્ટો દારૂનું વેચાણ, સ્પાની આડમાં કૂટણખાણા જે આજે શહેરમાં સામાન્ય થઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં દારૂના સ્ટેન્ડની વાત કરવામાં આવે ત્યારે બહારની પોલીસની ટીમ આખા ટ્રેલર પકડે છે, ત્યારે આવા કૃત્યો પોલીસથી અજાણ હોય એ માનવું ખૂબ અઘરું છે અને જો આવા ગુનેગારોની મદદ કરવામાં કોઈ રાજકીય કે તંત્રનો માણસ સાથે સંમલિત હોય જેની સંભાવના ખૂબ વધુ છે તો એમની સામે પગલાં લેવાની જવાબદારી પણ આપની ફરજનો એક ભાગ છે। આમ પણ કોઈ ચમરબંધીને છોડવા એવા ગૃહમંત્રીની સૂચનાને પણ જુમલાનો એક ભાગ એ સાબિત કરવાની મોટી જવાબદારી આપના સિરે પર છે। ત્યારે લોકશાહીમાં સામાન્ય નાગરિક પાસે છેલ્લી આશા પોલીસ અને ન્યાયતંત્ર હોય છે, તો આપ શ્રી નાગરિકોને ભયમુક્ત બનાવો એવી આપ પાસે આશા નગરજનો રાખે છે। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી 6-1 મહિના કરતાં વધારે સમયથી ગંભીર પ્રકારના ગુનાઓમાં ખૂબ બઢોતરી આવી છે। ખૂનની કોશિશ, કોઈને છરી મારી દેવી, જીએસટીના કૌભાંડો, ડમી પેપર કાંડ, આવા તમામ પ્રકારના જે ગંભીર ગુનાઓ કહી શકાય। પછી ધાક ધમકીથી કોકની જમીનોનો કબજો કરવો, કોક માણસને ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવી, કાગળિયા બનાવડાવીને જમીનો પચાવી પાડવી, મકાન પચાવી પાડવા, આ તમામ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ભાવનગરની પ્રજા પીડાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર છે એ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય એવું દેખાઈ આવે છે અને એને હિસાબે આજે અમે ભાવનગર એસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। ભાવનગર એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાથોસાથ ભાવનગરના એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે બને એટલા ટૂંક સમયમાં આ ગંભીર પ્રકારના ગુનેગારોની જે આખી સિન્ડિકેટ ચાલુ થાય છે એને કંટ્રોલ કરવા માટે જે કાંઈ કામ કરવા પડશે એ બધા કરશે એવી ભાવનગરના એસપી સાહેબે ખાતરી આપી છે। ઓકે, બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।